તો મિત્રો આજે વાત કરવાની છે આપણે વડલાની વલ્લો જેને કહીએ, જેના ઉપર ટેટા હોય, લીલા લીલા પોદળો હોય, વડવૈયો હોય, એની વાત કરવાની. એક ગામમાં વડલો હતો ને, એ ખેતરની આજુબાજુ હતો, જે નેળિયું કહીએ આપણે ગામડામાં હોય. લોકો ખેતરમાંથી જતા આવતા હોય ત્યારે થાકીને શાંતિથી વલ્લાનો સોયો બેસતા, આરામ કરતા લોકોને સારું ગમતું. અને લોકોના માટે શાંતિવાળી જગ્યા હતી રહી, જેથી લોકોનો થાક ઉતારતા હતા ખેતરમાંથી જતા આવતા માટે. વિહોમો હતો જેને કહીએ. એક દિવસ વલ્લાને એવું થયું કે હું આટલા વર્ષોથી આ સોયલો આપતો આવું છું, લોકોને મારી વળવઈઓથી મતલબ એવાનો ફાયદો થાય છે, તો લાઈને આજ હું ઓવાનો ટ્રાય કરી જોઉં કે મારા માટે મેં આજ સુધી ઓના માટે આટલું બધું કર્યું, તો આજ મારા માટે આવ્યા હું કરું છું ને યુવાના મનમાં મારા માટે હું વિચાર છે. એક દિવસ વલ્લાએ એવું કર્યું કે યુવાના જે ટેટા હતા, પોતાનો લીલો લીલો ફોન હતો, એ બધો ઓટોમેટિક ખરી ગયો. એના નેચરનો સોયલો જતો રહ્યો. એનો વળવાઈઓ હતી ને એ બધી ફૂંકાઈ જાય, મતલબ કે જે વલ્લો કોઈ કોમ જ ના આવે ને એવો થઈ ગયો વલ્લો. એટલે આવતી જતી જે પબ્લિક રોજ વિહોમું કરતી ને એ વલ્લાનો વખાણ કરતી હતી, એના જગ્યાએ બદનામી કરવા માંડી. ચમ? કારણ કે જે વસ્તીને જોતું હતું ને એ હતું જ નહીં. તે વાસ્તવમાં પોતાનો પત્તો ખરી જતો એટલે સોયલો નહીં આવે, વળવઈઓ બધી હુકાઈ જતી એટલે કોઈ કોમમાં નહીં આવે. એટલે લોકો વસ્તી મેણો મારવા માંડી કે આ વલ્લો તો કેવો છે, સોયલો આપતી નહીં, વળવઈઓ હુકી જાય છે, અને ફળ આવશે મને ટેટા આવશે, કોઈ કોમના નહીં, કોઈ ખાવાને કોમમાં નહીં આવે, અને નેચરીનો મૂડીઓ બહાર નીકળ્યો છે તે કોઈ જાતનો બેહવાનો ટેકોણો નહીં, ખળબચડું લાગે છે. એટલે વલ્લાને એ દિવસ જ ખબર પડી કે હારું આજ સુધી આટલું બધું કે મારો સોયલો ખાઈ ગયા છે, લોકો મારા નીચે આરામ કરી ગયા છે, વિહોમું કરતા હતા, અને મારી વળવઈઓ એને કોમમાં હતી ત્યાં સુધી હું સારો લાગતો હતો. બાકી જે દિવસ મારો ખરાબ પરિસ્થિતિ હોય ને એ દિવસ આ બધા કોઈ કોમમાં ના આવે ને ઉપરથી એવડો મેણો મારવા માંડી પડે. એટલે આપણા આજુબાજુના માણસોનું એ કોઈક આવું છે, જો સુધી તમે લોકોના કોમમાં છો ને ત્યાં સુધી બધાને સારા લાગશો ને જે દિવસ જો એક ભૂલ કરી યા તમે યુવાના કોમમાં આવવાની ના પાડી ને તરત જ તમે ખોટા સાબિત થઈ જશો યુવાના માટે. એટલે વલ્લા જેવું નહીં બનવાનું કદી.